મયુર જોશી છે। હું ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું। આ સમગ્ર કાર્યક્રમ ભારત ડિસ્કોર્સિસનું આયોજન ઉદ્ગમ સંસ્થા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન, આઈહબ અને સેન્ટર ફોર વોટર પીસના ઉપક્રમે કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય પરિસંવાદ એમાં પદ્મભૂષણ અનિલ પ્રકાશ જોશીજી, પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી, પદ્મશ્રી ભારત ભૂષણ ત્યાગીજી, પદ્મશ્રી ચેતરામ પવારજી અને ગ્રીન મેન ઓફ ઇન્ડિયા વિજયપાલ બઘેલજી સાથે વિભિન્ન રાજ્યોના પ્રતિનિધિઓ અને વક્તાઓ આવ્યા છે। આ 2 દિવસીય પરિસંવાદ ફક્ત પરિસંવાદ નથી, આ એક ચળવળ છે, જે એક મંચ છે જેમાં પાણી અને પર્યાવરણ પર કામ કરનારા લોકોને એક સહયોગમાં સાથે લઈ આવવા માટેના ઉદ્દેશ્ય સાથે અમે કામ કરી રહ્યા છીએ। અને આ કાર્યક્રમ ફક્ત કર્ણાવતી અમદાવાદ પૂરતો નથી, પણ આના પછી IIT BHU ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા અને કાંચી કામકુટીમાં તમિલનાડુમાં થવા જઈ રહ્યો છે। અને એમાં બધાને એક પ્લેટફોર્મ પર લાવીને વ્યક્તિગત ઘરનું વોટર બજેટિંગ, સોસાયટીનું વોટર બજેટિંગ અને ગામનું વોટર બજેટિંગ એ માધ્યમથી પાણી અને પ્રકૃતિને સાચવવા માટે આ સમગ્ર પર્યાવરણીય કામ અમે સૌના સહયોગથી કરી રહ્યા છીએ।